अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। विद्यार्थी मित्रों, ધોરણ 9 વિષય અરબી મિત્રો, આપણે છેલ્લા પીરિયડમાં છઠ્ઠો પાઠ ભણ્યા હતા અને તેમાં પણ પહેલો પેરેગ્રાફ અને બીજો પેરેગ્રાફ આપણે પૂર્ણ કર્યો. પાઠનું નામ હતું અદ્દરસુ સાદિસુ અલ કિમિયાઉ. અદ્દરસુ એટલે પાઠ, અસાદિસુ એટલે છઠ્ઠો, અદ્દરસુ સાદિસુ છઠ્ઠો પાઠ, અલ કિમિયાઉ કિમિયા એટલે કિમિયો. આ એક કળા છે, એક આવડત છે. મેં તમને બતાવ્યું હતું તેમ કે આ કળા દ્વારા, આ વિદ્યા દ્વારા માણસ માટીને સોનું બનાવે છે. આપણે ત્રીજો પેરેગ્રાફ શરૂ કરીએ. તો ત્રીજો પેરેગ્રાફ છે, જે વિદ્યાર્થીઓને સારી રીતે અરબીનો ઉચ્ચાર કરતા નથી આવડતું તેઓ તેનો ગુજરાતી ઉચ્ચાર લખી લે. ઇસ્તૈકઝુ સબાહન વજલસુ હૌલ અબીહિમ. ફરીથી, ઇસ્તૈકઝુ સબાહન વજલસુ હૌલ ઐદીહિમ. હવે ઇસ્તૈકઝુ તેઓ સવારમાં ઉઠ્યા. ઇસ્તૈકઝુ તેઓ ઉઠ્યા. સબાહન એટલે સવારમાં. જલસુ વ એટલે અને. જલસુ એટલે તેઓ બેઠા. હૌલુન એટલે આજુબાજુ. હૌલુન એટલે આજુબાજુ. અબીહિમ, આ બે શબ્દો છે, એક તો અબુન અને એક હુમ. હુમ એટલે તેઓ, અબુન એટલે પિતા. અબીહિમ તેમના પિતા. તો હવે આખા વાક્યનું ગુજરાતી આમ થશે: ઇસ્તૈકઝુ સબાહન તેઓ સવારે ઉઠ્યા. વજલસુ હૌલ અબીહિમ અને પોતાના પિતાને ઘેરીને બેસી ગયા અથવા પોતાના પિતાના આજુબાજુ ગોઠવાઈ ગયા. વજલસુ તેઓ બેઠા. હૌલ એટલે આજુબાજુ. અબીહિમ એટલે પોતાના પિતા અને તેઓ પોતાના પિતાના આજુબાજુ ગોઠવાઈ ગયા. આગળ ચાલીએ. કામ અબૂહુમ ફખરજુ માહુમ. કામ એટલે ઊભા થવું. અબૂહુમ અત્યારે ઉપર આવી ગયું. અબીહિમ આ એ જ રીતે અબૂહુમ છે, તેમના પિતા. તો કામ અબૂહુમ તેમના પિતા ઊભા થયા. કામ અબૂહુમ તેમના પિતા ઊભા થયા. ફખરજુ માહુમ. ફ એટલે પછી, ખરજુ એટલે તેઓ બધા બહાર નીકળ્યા. ફખરજુ તેઓ નીકળ્યા. માહુમ તેમના પિતા તેમને લઈને, છોકરાઓને લઈને બહાર નીકળ્યા. ખરજ એટલે બહાર નીકળવું, તેનું વિરોધી આવશે દખલ એટલે અંદર દાખલ થવું. ખરજ વિરોધી દખલ. ખરજુ માહુમ છોકરાઓને લઈને બહાર નીકળ્યા. આગળ ચાલીએ. વકાનલ અબુ યઝહબુ બિહિમ તરીકન બાદ તરીકિન. વ એટલે અને. અલ અબુ એટલે પિતા. યઝહબુ એટલે જવું, ચાલવું. બિહિમ તેમની સાથે. તરીકન એટલે રસ્તો. બાદ એટલે પછી. તરીકન, ભાઈ તરીકન બાદ તરીકિન આ એક કહેવત જેવો છે કે ભાઈ તરીકન બાદ તરીકિન એટલે એક પછી બીજો રસ્તો, એટલે ચાલ્યા જ કરવું. તરીકન બાદ તરીકિન એટલે ચાલ્યા જ કરવું. તો વકાનલ અબુ યઝહબુ બિહિમ તેમના પિતા તેમને લઈને ચાલી રહ્યા હતા. તરીકન બાદ તરીકિન તેમના પિતા તેમને લઈને એટલે છોકરાઓને લઈને ચાલતા જ રહ્યા. તેમના પિતા પોતાના છોકરાઓને લઈને ચાલતા જ રહ્યા અથવા તો એક રસ્તેથી બીજા રસ્તે ચાલતા રહ્યા. તો વકાનલ અબુ યઝહબુ બિહિમ તરીકન બાદ તરીકિન અને તેમના પિતા તેમને લઈને
ચાલતા જ રહ્યા. આગળ જોઈએ. اقتربت صلاة الظهر حتى وقف بهم حقل حتى وقف بهم على حقل بحرث الفلاح. હત્તા એટલે સુધી કે, હત્તા એટલે સુધી કે, ત્યાં સુધી કે. વકફ તેઓ થોભી ગયા. બિહિમ તેમને લઈને. તો હત્તા વકફ બિહિમ એટલે સુધી કે તેઓ થોભી ગયા. અલા હકલીન એક એવા ખેતર પાસે. અલા હકલીન એક, હકલુન એટલે ખેતર, હકલુન એટલે ખેતર. તો અલા હકલીન એક એવા ખેતર પાસે. બિહરસિહી જેને હરસુન એટલે ખેડવું, આપણે હિન્દીમાં કહીએ જોત રહા હૈ, તો હરસુન એટલે તે ખેડી રહ્યો છે. તો બિહરસિહી જે ખેડી રહ્યો હતો. જેને ખેડવામાં આવી રહ્યું હતું. અલ-ફલ્લાહ ખેતર. તો હત્તા વકફ બિહિમ હકલ અલા હકલીન યહરુસુહુલ ફલ્લાહુ એટલે સુધી કે તેઓ બધા એક એવા ખેતર પાસે આવીને થોભી ગયા, ઊભા રહી ગયા, જે ખેતરને એક ખેડૂત ખેડી રહ્યો હતો. એટલે સુધી કે તેઓ બધા એક એવા ખેતર પાસે આવીને ઊભા રહ્યા, જે ખેતરને એક ખેડૂત ખેડી રહ્યો હતો. વફી યદિહી અસિક્કતુ વ એટલે અને, ફી એટલે માં, યદુન એટલે હાથ, હી એટલે તેનો હાથ, અસિક્કતુ એટલે હળ, અસિક્કતુ એટલે હળ. તો વફી યદિહી સિક્કહુ અને તેના હાથમાં, અને ખેડૂતના હાથમાં હળ હતું, અને ખેડૂતના હાથમાં હળ હતું. ફકાલ અલ વાલિદુ અલ કિમિયાઉ યા ઔલાદી તહત સિક્કતી અલ મિહરાસી. ફકાલ પછી કહ્યું, અલ વાલિદ પિતા. ફકાલ અલ વાલિદુ પછી પિતા કહેવા લાગ્યા, અથવા પછી પિતાએ કહ્યું. અલ કિમિયાઉ કિમિયા નામની વિદ્યા, કિમિયો. યા ઔલાદી એ મારા દીકરાઓ, કિમિયો. તાહતા એટલે નીચે, સિક્કતી એટલે હળ, અલ મેહરાસ એટલે તેની જે ધાર આવે ને ફળ કહે છે, ફળ. કે એ મારા દીકરાઓ, કિમિયો તો હળના ફળ નીચે, એટલે હળના જે નીચે દાંતા હોય છે, દાંતા જેનાથી જમીન ખેડાય છે, તો મારા દીકરાઓ કિમિયો તો હળના દાંતા નીચે છે, હળના ફળ નીચે છે. તો પિતાએ કહ્યું, હે મારા પુત્રો, હે મારા દીકરાઓ, કિમિયો તો હળના દાંતા નીચે છે. આ તમારો 3 પેરેગ્રાફ પૂરા થયા. 4થો પેરેગ્રાફ તેનું ગુજરાતી છે. ફતઅજ્જબલ ઔલાદુ. જ્યારે પિતા શું કહેતા હતા ઘરે, કે હું તમને આ વિદ્યા શીખવીશ અને આવતીકાલે તમને સવારે બતલાવીશ. હવે છોકરાઓ એ આસમાં એ કે ભાઈ આજે પિતાજી આપણને શીખવશે, અને તેમની સાથે ચાલ્યા પછી જ્યાં પહોંચ્યા, તો જ્યારે પિતાએ કહ્યું કે ભાઈ આ કિમિયા નામની જે વિદ્યા છે તે ખેડૂતના હળના દાંતા નીચે છે, તો છોકરાઓને ખૂબ આશ્ચર્ય થયું કે શીખવવાની વાત હતી અને આ તો બતાવી રહ્યા છે. તો ફતઅજ્જબલ ઔલાદુ, ફતઅજ્જબ એટલે આશ્ચર્ય થવું, તાજ્જબુ આશ્ચર્ય થવું, અલ ઔલાદ દીકરાઓ. ફરીથી ઔલાદ એ વલદુન બહુવચન છે,
વલદુન એ પુરલિંગ છે, તેનું સ્ત્રીલિંગ આવશે બિન્તુન. તો ફતઅજ્જબલ ઔલાદુ, તો છોકરાઓને આશ્ચર્ય થયું, તો છોકરાઓને આશ્ચર્ય થયું. વસઅલુ અબાહુમ અનઝાલિક, વ એટલે અને, સઅલુ તેમણે પ્રશ્ન કર્યો, સઅલુ તેમણે પ્રશ્ન કર્યો, અબાહુમ ફરીથી અબુન અને હુમ પોતાના પિતાને, વસઅલુ અબાહુમ તેમણે પોતાના પિતાને પ્રશ્ન કર્યો, અનઝાલિક તેના વિશે, વસઅલુ અબાહુમ અનઝાલિક અને તેમણે પોતાના પિતાને એ વિશે પ્રશ્ન કર્યો, પૂછ્યું. તો ફતઅજ્જબલ ઔલાદુ વસઅલુ અબાહુમ અનઝાલિક, તો છોકરાઓને આશ્ચર્ય થયું અને તેમણે પોતાના પિતાને તેના વિશે પ્રશ્ન કર્યો. ફકાલ અલ વાલિદ અમા કુંતુમ તકૂલુના અલ કિમિયાઉ યુહવ્વિલુ તુરાબા ઝહબન અલા યતહવ્વલુ હાદા તુરાબા ઝહબન બાદ અય્યામીન. તો ફકાલ અલ વાલિદ અત્યારે જ ઉપર આવી ગયું. પિતા કહેવા લાગ્યા, પિતાએ જવાબ આપ્યો, અમા કુંતુમ શું, અમા એટલે શું, ન કુંતુમ તકૂલુન તમે કહેતા ન હતા, તકૂલુન તેઓ કહી રહ્યા હતા, તમે કહેતા હતા, કુંતુમ તકૂલુન તમે કહેતા હતા, અમા કુંતુમ તકૂલુન શું તમે કહેતા ન હતા, અલ કિમિયાઉ કિમિયો યુહવ્વિલુ ફેરવી દે છે, બદલી નાખે છે, અતુરાબ એટલે માટી, ઝહબન એટલે સોનું. શું તમે કહેતા ન હતા કે કિમિયો માટીને સોનું બનાવી દે છે, શું તમે કહેતા ન હતા કે કિમિયો માટીને સોનું બનાવી દે છે. અલા તહવ્વલુ હાઝત તુરાબા ઝહબન બાદ અય્યામીન, અને શું આ માટી, અલા શું એ તહવ્વલુ ફેરવી નાખશે, હાઝત તુરાબ આ માટીને, તુરાબ એટલે માટી, હાઝા એટલે આ, હાઝત તુરાબ આ માટીને, ઝહબન એટલે સોનું, બાદ અય્યામીન થોડા દિવસો પછી. હવે પિતાજી પોતાના દીકરાઓને પ્રશ્ન કરે છે. શું પ્રશ્ન કરે છે? શું આ માટી થોડા દિવસો પછી સોનું નહીં બની જાય? શું આ માટી થોડા દિવસો પછી સોનું બની નહીં જાય, સોનામાં નહીં ફેરવાઈ જાય? એટલે પિતા અહીં કહેવા માંગે છે કે આ ખેડૂત જે ખેતરને ખેડી રહ્યો છે, જે માટીમાં ખેડૂત હળ ફેરવી રહ્યો છે, શું આ માટી થોડા દિવસો પછી સોનું નહીં બની જાય? અને તેમના દીકરાને પોતાના પુત્રને આ પણ સવાલ પ્રશ્ન કર્યો કે તમે આમ કહેતા હતા ને કે માટી સોનું બની જાય છે, તો શું આ માટી જે માટીને ખેડૂત ખેડી રહ્યો છે તે માટી થોડા દિવસો પછી સોનું નહીં બની જાય? આ પ્રશ્ન પિતા પોતાના પુત્રોને કરે છે. આગળ ચાલીએ. બલ અગલા મિનત દહબ, હવે પિતા જ સામેથી જવાબ આપે છે. શું કહે છે? ના ના, પરંતુ અગલા કિંમતી, વધારે કિંમતી, કોનાથી વધારે કિંમતી? મિનત દહબ, ના પરંતુ તેના કરતાં પણ વધારે કિંમતી થઈ જશે, પરંતુ સોના કરતાં પણ વધારે કિંમતી થઈ જશે. બલ એટલે પરંતુ, અગલા એટલે વધારે કિંમતી, ઝહબુન એટલે સોનું. ભાઈ ઝહબ ક્રિયાપદ હોય તો જવું, અને અઝહબુ નામ હોય, આપણે એને ઇસ્મ કહીએ છીએ, નામ હોય, ઝહબુ નામ હોય તો સોનું. ભાઈ ઝાહિબન એટલે જનારો, અને ઝહબન એટલે કંચન, સોનું, ગોલ્ડ. બલ અગલા મિનત દહબ, પરંતુ સોના કરતાં પણ વધારે કિંમતી બની જશે. આગળ ચાલીએ. ફહાઝિહિલ બુઝૂરુ અલ્લતી બદરહા અલ ફલ્લાહુ. ફહાઝી એટલે આ, અલ બુઝૂર એટલે બીજ, બિયારણ, અલ્લતી જે બિયારણ, બઝરહા વાવે છે, અલ ફલ્લાહુ ખેડૂત. ફહાઝિલ બઝરુલ્લતી, બઝર અલ ફલ્લાહ, જો એ પહેલો બુઝુર એટલે બિયારણ, અને બઝરહ એટલે વાવણી કરવી, વાવવું, પહેલું નામ છે અને બીજું ક્રિયાપદ છે. તો ફહાઝિલ બુઝુરુ આ બિયારણ, અલ્લતી બઝર અલ ફલ્લાહુ જે બિયારણને ખેડૂત વાવી રહ્યો છે, એ બિયારણ જે બિયારણની ખેડૂત વાવણી કરી રહ્યો છે.
ફહાઝિહિલ એટલે આ, ફહાઝી એટલે આ, અલ બુઝુર એટલે બિયારણ, અલ્લતી બઝારાહા જેની વાવણી કરવામાં આવી રહી છે, અલ ફલ્લાહ એટલે ખેડૂત, તો જે બિયારણની ખેડૂત વાવણી કરી રહ્યો છે, વજતહદ ફીહા અય્યામન, વ એટલે અને, ઇજતહદ એટલે મહેનત કરશે, ઇજતહદ એટલે મહેનત કરશે, ફીહા આ જમીનમાં, આ બિયારણ પાછળ, અય્યામન અમુક દિવસો સુધી, અને તેની પાછળ થોડા દિવસ મહેનત કરશે, અને તેની પાછળ થોડા દિવસ મહેનત કરશે, સયાતી બિહાસિલિન કબીરિન, તો તેની મહેનત ટૂંક સમયમાં, સયાતી એટલે આપશે, લાવશે, બિહાસિલિન કંઈક લાવીને આપશે, કબીરિન ખૂબ વધારે. તો તેનું ગુજરાતી આપણે આમ કરીશું, તો ટૂંક સમયમાં આ મહેનત અને આ બિયારણ મબલખ પાક આપશે, પુષ્કળ પાક આપશે, અને આ મહેનત અને આ બિયારણ ટૂંક સમયમાં મબલખ પાક આપશે. આગળ ચાલીએ. વસયરુદ્દુલ્લાહુ ઇલૈહી બિહાદલ અમલ, વસયરુદ્દુલ્લાહુ ઇલૈહી બિહાદલ અમલ અઝઆફન મા બદલ, વો એટલે અને, સયરુદ્દુ એટલે પાછું કરશે, અલ્લાહ એટલે અલ્લાહ, ઇલૈહી ખેડૂતની પાસે, બિહાદ અમલ આ જે કંઈક પણ કામ કરી રહ્યું છે તે કામના બદલ રૂપે, અઝઆફન અનેક ગણું, મા બઝલ જે કંઈક પણ તે ખર્ચી રહ્યો છે. તો વસયરુદ્દુલ્લાહુ ઇલૈહી બિહાદ અલ અમલી અઝઆફા મા બદલ, અને અલ્લાહ તાલા તેને એટલે ખેડૂતને જે કંઈક પણ ખર્ચ કર્યું છે તેનાથી અનેક ગણું પાછું આપશે. અને અલ્લાહ તાલા જે કંઈક પણ ખેડૂત ખર્ચી રહ્યો છે તેના કરતાં અનેક ગણું આપશે. યા ઉલાદી અલ કિમિયાઉ અરકુલ જબીની વકદ્દુલ યમીની, યા ઉલાદી આ શબ્દ ઘણી વખત આવી ગયો. એ જ દીકરાઓ, આ તમને યાનો તમને મેં નિયમ બતાવ્યો હતો ને કે યા કોઈને બોલાવવા માટે યા શબ્દનો ઉપયોગ થાય છે. એટલે યા કોને બોલાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે? જે આપણા સામે હાજર હોય. જેમ કે અલ્લાહ, યા અલ્લાહ, અલ્લાહ દરેક જગ્યાએ હાજર છે એટલે આપણે કહીશું યા અલ્લાહ. અથવા આપણી સામે કોઈક આપણો મિત્ર ઊભો છે, જેમ કે ભાઈ યા ઝૈદ અહીંયા હાજર છે, તો આપણે તેને બોલાવી શકીએ. પરંતુ જે વ્યક્તિ હાજર ન હોય અથવા પૃથ્વી પર તેનું નામો નિશાન ન હોય તો આપણે તેવી વ્યક્તિને યા શબ્દ દ્વારા બોલાવી શકતા નથી. તો યા ઔલાદ, એ મારા દીકરાઓ, અલ કિમિયાઓ કિમિયો, અરકુલ જબીની, જબીન એટલે કપાળ, પેશાની, અર્ક એટલે રસ અથવા તેલ, તો માથાનો રસ એટલે કપાળનો રસ એટલે પસીનો. તો હે છોકરાઓ, કિમિયો તો મહેનત કર્યા પછી કપાળ ઉપર આવનારો પરસેવો. ભાઈ માણસ જ્યારે મહેનત કરે છે તો તેના કપાળ પર પરસેવો આવે છે ને, તો આમ પિતાજી આમ જ કહે છે કે દીકરાઓ, કિમિયો એટલો સરળ અને સહેલો નથી કે તમે તેને કંઈક જાદુ મંદર કરો અને માટી સોનું બની જાય. ના, તો શું કહે છે? દીકરાઓ, કિમિયો તો મહેનત કર્યા પછી કપાળ ઉપર આવનારો પરસેવો, વલ યમીન અને હાથોની મહેનત છે. કિમિયો તો કપાળ ઉપર મહેનત કર્યા પછી આવનાર પરસેવો અને હાથોની મહેનત છે. તો મિત્રો, વિદ્યાર્થીઓ, તમે આ સમજી ગયા હશો કિમિયો શું વસ્તુ છે. તો કિમિયો આપણને પણ આવડે છે, પણ ક્યારે? જ્યારે આપણે કોઈ પણ કામ કરીએ, ભણવાના સમયે ભણવાનું કામ કરીએ, માતા પિતાની સેવા કરીએ, જે કંઈ પણ કામ કરીએ, જો આપણે તેને મહેનત અને લગનથી કરીશું તો એ વસ્તુ આપણી શું બની જશે? ઇન્શાલ્લાહ ત્યાં આપણા માટે કિમિયો બની જશે. તો અલ્લાહ તાલા આપણને દરેકને સારી સમજ અને સારા અખલાક આપે. મળીશું ઇન્શાલ્લાહ. આ તમારો પાઠ અહીંયા પૂર્ણ થાય છે. આ પાઠમાંથી તમને પેરેગ્રાફ પૂછાઈ શકે છે પરીક્ષામાં, એટલે અત્યારથી તેની તૈયારી કરી લેજો. હું તમને PDF પણ મોકલું છું, તે PDFમાંથી નોટબુકમાં અરબી અને તેનું ગુજરાતી ઉતારી લેશો. મળીશું ઇન્શાલ્લાહ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.